નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। દોસ્તો દોસ્તો ના રહા, પ્યાર પ્યાર ના રહા। દિલ્હીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે આ હાલત છે। આજે 2025ના શરૂઆતમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાખીય જંગ છે। એક તરફ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજેપી, આ ત્રણ એકબીજા સામે લડી રહ્યા છે। હરિયાણાની ચૂંટણીમાં તો કદાચ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ફ્રેન્ડલી ગેમ રમી હતી। દિલ્હીની ચૂંટણીમાં ત્રણેય પક્ષોમાંથી કોઈ પક્ષ નમવા તૈયાર નથી। એટલે કે ટૂંકમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ઇન્ડિયા ગઠબંધનના સાથીદાર પક્ષો છે, પરંતુ છેલ્લા કેટલાક કલાકોથી બંને વચ્ચે તું ખૂબ વધી ગઈ છે। ફોર એક્ઝામ્પલ, કોંગ્રેસ તરફથી આમ આદમી પાર્ટી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે કે આમ આદમી પાર્ટીએ ખોટા વચનો આપ્યા છે મહિલાઓ બાબતે, જે મહિલાઓની લાણી કરી છે, જે પૈસાની કરવા માંગે છે, એ બાબતે એડમિનિસ્ટ્રેશન લેવલે હજુ કોઈ ક્લિયરન્સ આવ્યું નથી। બીજી તરફ અરવિંદ કેજરીવાલે એવો હુંકાર કર્યો છે કે અમે કોંગ્રેસને ઇન્ડિયા ગઠબંધનમાંથી તગેડી મૂકશું, જાણે કે અરવિંદ કેજરીવાલ પોતે આખા ઇન્ડિયા ગઠબંધનના માલિક હોય એ રીતનું આનું નિવેદન છે। પણ લોકોને તમાશો થઈ રહ્યો છે અને આને કારણે, આ રાજકારણને કારણે ભવિષ્યમાં ઇન્ડિયા ગઠબંધન સામે પણ પ્રશ્ન ઉભા થયા છે કે એમનું સંગઠન કે એમની એકતા કેટલી લાંબી ટકશે। આ બાબતે આપણી સાથે વાતચીત કરશે જાણીતા પત્રકાર હિમાંશુભાઈ ભટ્ટ। હિમાંશુભાઈ, આપનું સ્વાગત છે। નમસ્કાર વિક્રમ। નમસ્કાર હિમાંશુભાઈ। હિમાંશુભાઈ, દિલ્હીમાં જે છેલ્લા થોડા દિવસોથી ભરવું રાજકારણ અને રાજકીય તમાશો થઈ રહ્યો છે, એના તરફ રાજકીય સમીક્ષકો એમ માને છે કે આ તો વહેલું મોડું થવાનું જ હતું। એમ જોઈએ તો અરવિંદ કેજરીવાલ રાજકારણમાં આવ્યા ત્યારે 2012માં જે અન્ના હજારેની મદદથી એમણે આંદોલન, ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન દિલ્હીમાં શરૂ કર્યું હતું, એ એમને પ્લેટફોર્મ મળ્યું અને ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને કોંગ્રેસની સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપો કર્યા હતા, આક્ષેપો કર્યા હતા। ત્યાર પછી કેજરીવાલ જયારે રાજકારણમાં આવ્યા ત્યારે આ શરદ પવાર સામે, આ લાલુ પ્રસાદ યાદવ સામે અને ગાંધી કુટુંબ સામે એમણે જાહેરમાં ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા। હવે તે વખતે કોંગ્રેસે છેલ્લા ઘણા વર્ષોથી દિલ્હીની બે ચૂંટણીમાં થોડું સેકન્ડ ફિડલ રમવાનું ટ્રાય કરી હતી અથવા પોતે થોડા દબાઈને રહ્યા હતા કોંગ્રેસથી, પણ આ ચૂંટણીમાં ખુલીને હવે ઈચ્છે છે કે નહીં તો કોંગ્રેસનું દિલ્હીમાં સુપડા સાફ થઈ જાય એમ છે। હિમાંશુભાઈ, દિલ્હીમાંથી સુપડા સાફ થઈ ગયા છે કોંગ્રેસના। એનું મુખ્ય કારણ પણ કોંગ્રેસ પોતે જ છે। એનું કારણ છે કે જ્યારે તમે જે વાત કરી તેને હું થોડીક આગળ વધારું। 2012માં અન્ના હજારે સાથે ધ ફાઇટ અગેન્સ્ટ કરપ્શન, ભ્રષ્ટાચાર સામેની લડાઈ જ્યારે શરૂ થઈ, અરવિંદ કેજરીવાલ એમાં આવ્યા અને પછી રાજકીય પાર્ટી બનાવી એમણે, આમ આદમી પાર્ટી। ત્યારે જુઓ તમે તો તે પછીની જે પહેલી દિલ્હી વિધાનસભાની ચૂંટણી હતી તેમાં ઘણા લોકોની ઈચ્છા વિરુદ્ધ, અન્ના હજારેની ઈચ્છા વિરુદ્ધ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીને અમને રાજકીય પક્ષ બનાવ્યો અને ચૂંટણીમાં ઝંપલાવ્યું। પરિણામ શું આવ્યું? લોકોની એ યાદદાસ્તને થોડીક પાછળ લઈ જઈએ તો તે વખતે આમ આદમી પાર્ટીએ માત્ર 26 કે 28 સીટ જીતેલી દિલ્હી વિધાનસભાની 70 બેઠકોમાંથી। અને મજાની વાત એ છે કે જે અન્ના હજારેના પ્લેટફોર્મ પરથી શીલા દીક્ષિતને એટલી બધી ગાળો દેતા હતા કે ભાઈ આ ભાઈ તો ઘરમાં 6 એસી વાપરે છે અને હું જો ચૂંટાઈને આવીશ તો હું એ જ મારી જૂની એમ્બેસેડર ગાડીમાં જઈશ, હું બે બેડરૂમવાળા ફ્લેટમાં જ રહીશ અને ફલાણું જ કરીશ, અને કોઈની ઉપર ભ્રષ્ટાચારનો આક્ષેપ આવે તો તેને પહેલા રાજીનામું આપી દેવું જોઈએ। આવી બધી વાતો કરનારા અરવિંદ કેજરીવાલને તે વખતે સરકાર બનાવવા સપોર્ટ કોણે આપ્યો? તો એ જ કોંગ્રેસ પાર્ટીએ। એટલે કોંગ્રેસના તો હાથે કરેલા હૈયે વાટે છે। હવે એમણે અરવિંદ કેજરીવાલને પહેલી વાર દિલ્હીના મુખ્યપ્રધાન બનાવ્યા, 26 બેઠક, અને હવે હિસ્ટ્રી દેખાય છે કેમ કે ત્યાર પછીની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલે 2/3થી વધારે બેઠકો જીતી લીધી। ત્યાર પછીની ચૂંટણીમાં પણ એવું જ બન્યું, 19-20ની ચૂંટણીમાં પણ એવું જ બન્યું કંઈ। એટલે આના ઉપરથી નિષ્કર્ષ એક વસ્તુનો લાગે છે, અને તે જ્યાં સુધી દિલ્હીનો સવાલ છે, દિલ્હી એક સમયે જે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું તેને મર્યાદિત રાજ્ય બનાવાયું છે। આજે સંપૂર્ણ રાજ્ય નથી હજુ દિલ્હી। એ વાત ઘણા બધા લોકોએ સમજી લેવાની જરૂર છે।
આજે કેજરીવાલ જે બૂમાબૂમ કર્યા કરે છે, અમે રાજ્ય છીએ પણ અમને સત્તા નથી. અરે ભાઈ, તમે દેશની રાજધાનીમાં બેઠા છો અને રાજધાની તે ક્યારેય સંપૂર્ણ રાજ્ય ન હોઈ શકે, મર્યાદિત રાજ્યનો દરજ્જો છે. હવે આવા સંજોગોમાં આપણને સવાલ એ ઊભો થાય કે એવી રીતે કેવી, એવો તો કયો મતદાર હતો કે જે પહેલા એકવાર ક્યાંક ભાજપને ચૂંટતો હતો, સુષ્મા સ્વરાજ હતા ત્યાં આગળ, સાહેબસિંહ વર્મા હતા, આ બાજુ શીલા દીક્ષિત હતા, મદનલાલ ખુરાના પણ હતા ભાજપમાં, અને શીલા દીક્ષિત રાજ કરતા હતા. તો એવો તે કયો મતદાર હતો કે જેણે અરવિંદ કેજરીવાલને ચડાવી દીધા? તો આ સંપૂર્ણપણે તમે જોશો છેલ્લા 15 વર્ષના વોટિંગ પેટર્ન, તો આમાં તમને બહુ સ્પષ્ટપણે દેખાશે કે એક રેવડી કલ્ચર શરૂ કરાયું, અને રેવડી કલ્ચરના સહારે અરવિંદ કેજરીવાલે કોંગ્રેસનો જે મતદાર હતો, કોંગ્રેસનો જે મતદાર, તેને પોતાની તરફ કર્યો. તમે 2020ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પણ જુઓ તો તેમાં ભાજપનો પોતાનો 50-55% મતદાર તો અકબંધ રહ્યો, પણ જે 40%નો ડેફિનેટ વિપક્ષી મત હતો તેમાં શું થયું? તો કે આમ આદમી પાર્ટીને 5 સીટ મળી, પણ મળ્યા કેટલા મત? 14-16% મત. અને કોંગ્રેસને 17 કે 18માં સંતોષ માનવો પડે 77માંથી, પણ મળ્યા કેટલા મત? તો કે 26-28% મત. 44 બેઠકો એવી હતી 2020માં ગુજરાતની અંદર કે જ્યાં આમ આદમી પાર્ટી નંબર 2 ઉપર હતી, કોંગ્રેસ નહીં. આ જ બતાવે છે કે એકચ્યુઅલી જે વિપક્ષનો મત હતો, એટલે કોંગ્રેસનો મત ખાઈને ઊભી થયેલી પ્રાદેશિક પાર્ટી, અને તેનું સૌથી સારું ઉદાહરણ એટલે આમ આદમી પાર્ટી. અને એમાં પેલું રેવડીઓ એટલે ભગવાનનો પ્રસાદ ઉમેરાયો, 200 યુનિટ ફ્રી વીજળી, ફ્રી નળમાં પાણી, ફલાણું ઢીકણું, આ બધું કરી અને એમણે પેલો સામાન્ય વર્ગ, સામાન્યથી નીચેનો વર્ગ, એ સામાજિક વર્ગને આકર્ષવાનો પ્રયત્ન. આ બધાની સાથે દિલ્હીમાં એક સૌથી મોટું પરિબળ એ હતું કે છેલ્લા 25 વર્ષની અંદર, અને ખાસ કરીને 2010 પછી, દિલ્હીની અંદર એટલા બધા નવા વોટરો ઉમેરાયા છે જેની કોઈ હદ નથી. અને આ કયા વોટરો છે? આ એવું નથી કે ગુજરાતમાંથી જઈને વસેલો હોય, અહીંયા ગુજરાતમાં વોટરનું નામ હોય અને અહીંયા કમી થાય અને દિલ્હીમાં ઉમેરાય, એવું નથી. આ બધા ઇલીગલ બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓ છે, જે લોકોને લઈ જઈને દિલ્હીની જુગ્ગી બસ્તીઓમાં ઘણી બધી જગ્યાએ વસાવાયા છે, અને એમને પહેલા આધાર કાર્ડ પ્રોવાઈડ કર્યા છે. કે તે વખતે આ બધી યોજનાઓ જસ્ટ શરૂ થયેલી હતી 2010 પછી. ભારત દેશમાં આ રેગ્યુલરાઇઝ થવાનું શરૂ થયું તે 2010 પછી શરૂ થયું. અને આવી સ્થિતિની અંદર એટલે કેજરીવાલનો જે ચોક્કસ મતદાર હતો, તે મતદાર આજે દિલ્હીમાં 28% જેટલો કહેવાય છે, 26-28% જેટલો. અને આ મતદાર એ મતદાર છે કે જે મતદાર આજથી 25 વર્ષ પહેલા ભારતના કોઈ પણ રાજ્યમાં અસ્તિત્વમાં હતો. એટલે એ હાથે કરેલા હૈયે વાગે કેમ કહું છું કે તમે છેલ્લી લોકસભાની ચૂંટણી જોઈ લો સાહેબ, જૂન ગયા વર્ષે જે થઈ હતી તેમાં 7 લોકસભાની બેઠકો પર ભાજપ જીતી ગયું. કેમ? તે વખતે તો આમ આદમી પાર્ટીના 4 હતા અને કોંગ્રેસના 3 હતા, ગઠબંધનમાં લડતા હતા એ લોકો, છતાંય ભાજપના વોટને નહીં આંબી શક્યા. એનું કારણ એ છે કે ભાજપનો પોતાનો શહેરી મતદાર જે છે તે દરેક વિસ્તારમાં એક ચોક્કસ છે, અને તે મતદારને આમ આદમી પાર્ટીએ તોડ્યો નથી. આમ આદમી પાર્ટીએ તોડ્યો છે કોંગ્રેસના મતદાર. જી, અને કોંગ્રેસનો મતદાર હિમાંશુભાઈ, આની વાત આપણે જે છે કોંગ્રેસના કાર્યકરોની માનસિકતા હમણાં દિલ્હીના, એ જો આપણે વિચારીએ તો એ લોકો અંદર અંદર એવી ચર્ચા કરે છે કે આપણે આટલા વર્ષો કોંગ્રેસ માટે કામ કર્યું, આખી જિંદગી, હવેના બાકીના વર્ષો આપણે આમ આદમી પાર્ટી માટે કામ કરવાનું, અને એની માટે કે જેણે આપણા નેતાઓને ભૂતકાળમાં ગાળો દીધી છે, ટીકાઓ કરી છે, બસ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે. એટલે એ જે કાર્યકર્તા વર્ગ છે એ પણ ખૂબ નારાજ છે, અને લોકસભાની ચૂંટણીમાં પણ આવા જ આક્ષેપ થયા હતા
કે જ્યાં જ્યાં 4 ઉમેદવારો આમ આદમી પાર્ટીને ઉભા રાખ્યા હતા જે બેઠકો પર, તે બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો નિષ્ક્રિય થઈ ગયા હતા. અને કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા, તે સામે બદલો લેવા માટે આપના કાર્યકરો પણ હા, બરાબર. કોંગ્રેસની સામે નિષ્ક્રિય થઈ ગયા હતા. એટલે ભાજપને એનો ફાયદો પણ થયો. પણ હવેની વાત કરીએ આ ચૂંટણીમાં, આ દિલ્હી વિધાનસભાની ચૂંટણી કદાચ મને લાગે છે કે ઇન્ડિયા ગઠબંધન પર પણ ભવિષ્યમાં અસર પાડી શકશે. કારણ કે આ ટ્રેન્ડ જોવા મળશે કે ભાઈ તમે ભાજપને હરાવવા માટે એક તો થાવ છો, પણ એક થવા પછી તમારી પોતાના પક્ષમાં મુશ્કેલી ઊભી થાય છે. બંગાળમાં પણ હિમાંશુભાઈ એ જ થાય છે. બંગાળમાં આપણે જયારે કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે સમજૂતી થાય છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો એટલે નારાજ થઈ જાય કે અપર હેન્ડ તૃણમૂલ કોંગ્રેસનો જ રહે છે, મમતા બેનર્જીનો જ રહે છે. અને મમતા બેનર્જીને કોંગ્રેસના નેતાઓ માટે, ખાસ કરીને રાહુલ ગાંધી માટે કોઈ ખાસ રિસ્પેક્ટ નથી. એટલે એ ગઠબંધન પણ લાંબુ ચાલી શકે કે એમ શંકા છે. જો દરેક જગ્યાએ જ્યાં જ્યાં ભારતના જે રાજ્યની અંદર સ્ટ્રોંગ પ્રાદેશિક પક્ષ છે મજબૂત, એટલે દિલ્હીની અંદર કે પંજાબમાં તમે આમ આદમી પાર્ટી લઈ લો, બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ લઈ લો, અહીંયા મહારાષ્ટ્રમાં શરદ પવારવાળી એનસીપી તો બરાબર છે કે કોંગ્રેસનો જ એક ભાગ છે એમ કહીએ, પણ શિવસેના ઉદ્ધવ ઠાકરે લઈ લો, કે પછી તામિલનાડુમાં સ્ટાલિન લઈ લો, ત્યાં કોંગ્રેસે એક પરજીવી પાર્ટીનો, એક પરજીવી પ્રાણીનો ભાગ જ ભજવ્યો છે. એટલે ક્ષેત્રીય પક્ષોનો આધાર લઈને કોંગ્રેસ જે તે ગમે તે જેટલું મેળવી શક્યું છે તે લોકસભામાં મેળવ્યું છે. પણ રાજ્યોની ચૂંટણી આવે છે ત્યાં કોંગ્રેસનો ત્યાં રકાસ થઈ જાય છે. આનું કારણ છે કે બેસિક મેં કહ્યું તેમ, તમે બી એ જ વાત કરી કે ભાઈ તૃણમૂલ કોંગ્રેસ, મમતા દીદીએ તો લોકસભા પહેલા કહી દીધું હતું કે અમને કોંગ્રેસની જરૂર નથી, અમે સદભાવના રાખવા માટે 2 સીટ આપીશું, તમારે લડવી હોય તો લડો. આજે તે લોકો 2 સીટ પર પણ નથી. પશ્ચિમ બંગાળમાં જોઈએ તો 1 જ સીટ આવી છે કોંગ્રેસની. આ જ વસ્તુ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં દેખાઈ ગયું આપણને. આમાં મુખ્ય વાત એ છે, 1 સીટ આવી, પણ એના કરતા પણ એમનું જે અપમાન થયું, જે હ્યુમિલેશન થયું કે ભાઈ તમારે 2 સીટ લો તો લેવી હોય તો લો. હવે આટલી જૂની પાર્ટી એને આટલો ઘૂંટડા ગળી જઈને તૃણમૂલ કોંગ્રેસની મમતા બેનર્જીની વાત સ્વીકારી લેવી પડી. નહીં તો એને એમાં તો બીક હતી કે બંગાળમાંથી અમારો સફાયો થઈ જશે, પણ આમ પણ સફાયો થઈ ગયો તમારો. એટલે કોંગ્રેસની હાલત તો આજે, જો પંજાબની વાત કરીએ આપણે, પંજાબમાં આમ આદમી પાર્ટી સાથે એનું એને જે કંઈ સમજૂતી કરી હોય ઓન ધ રેકોર્ડ કે ઓફ ધ રેકોર્ડ, પંજાબમાં બી કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ. તો કેટલાક રાજ્યો આને કારણે ગુમાવ થયો. બીજું, ગુજરાતમાં બી ઇલેક્શન ટાઈમે એવી બધી વાતો કરતા હતા કે અમે સમજૂતી કરીશું કોંગ્રેસ સાથે, પણ ગુજરાતમાં થઈ નહીં. એટલે હવે ભવિષ્યમાં હું નથી માનતો કે ગુજરાત સહિત બીજા કોઈ રાજ્યમાં પણ આમ આદમી પાર્ટી તૈયાર નહીં થશે. કોંગ્રેસ તો હજુ પણ પારોઠના પગલા ભરીને સમજૂતી કરી દેશે, પણ આમ આદમી પાર્ટી તૈયાર નહીં થાય. આમ આદમી પાર્ટી તૈયાર નહીં થાય બરાબર છે, પણ આનું બધું આ બધાનો આધાર ક્યાં છે? ફેબ્રુઆરીમાં આવતી દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ. શું દિલ્હીની પ્રજા જેટલો ભાવ એમણે અરવિંદ કેજરીવાલને ગઈ ચૂંટણીમાં આપ્યો હતો તેટલો ભાવ આ વખતે આપશે? સવાલ પહેલો કે ત્યાર પછી તો બહુ બધા પાણી નદીમાંથી વહી ગયા છે. અરવિંદ કેજરીવાલ 6 મહિના જેલમાં રહી આવ્યા છે. તેમની પેલી ભ્રષ્ટાચાર મુક્ત જે છબી હતી તેની ઉપર બહુ મોટો પટ્ટો લાગી ચૂક્યો છે. આજે અરવિંદ કેજરીવાલે કરેલા પ્રોમિસમાંથી કેટલાએ કર્યા? આજે દિલ્હીની સામાન્ય પ્રજા એ પૂછતી થઈ ગઈ. અમને કહેતા હતા કે અમને પાણી આપશે 24 કલાક નળનું, તો 2 કલાક બી પાણી નથી આવતું, એ પણ શુદ્ધ પાણી નથી આવતું. રિપોર્ટ તો એવું કહે છે કે 71 શહેરોના પાણી જ્યારે ચેક કરાયા ત્યારે 71મો નંબર નવી દિલ્હીના પાણીનો હતો. હવે આવી સ્થિતિની વચ્ચે જ્યારે દિલ્હીની પ્રજા પીસાતી હોય ત્યારે કંઈક 200 યુનિટ વીજળી ફ્રી માટે કે મેડિકલ સર્વિસ કે વર્લ્ડ ક્લાસ મેડિકલ સર્વિસની વાત કરે. સાહેબ, હું શરત મારીને કહી શકું એમ છું કે સુરત શહેરમાં પ્રાથમિક હેલ્થ સેન્ટર વધારે સારા છે દિલ્હીની પેલી જે મોહલ્લા ક્લિનિકો કરતા. અને હિમાંશુભાઈ, જે અરવિંદ કેજરીવાલ જે પોતાની કેલ્ક્યુલેટિવ ઇમેજ ઉભી કરી હતી એઝ અ સિમ્પલ મેન, કે સામાન્ય માણસ, એ કપડામાં પોતાને કરતા ડબલ સાઇઝનો શર્ટ પહેરતા હતા, 2 રૂપિયાની બોલપેન લટકતી રાખતા હતા, સ્લીપર પહેરતા હતા, ઢીલું પેન્ટ પહેરતા હતા, અને છતાં પણ રહેતા હતા તો 50 કરોડના શીશ મહેલમાં, જેને બાથરૂમની ટોયલેટની ટાઇલ્સ કરોડો રૂપિયાની થતી હતી, એના જે સાધનો હતા જે ટોયલેટમાં મૂકવામાં આવેલા તે. હવે
એટલે આ બધી વસ્તુ ધીમે ધીમે લોકો જાણતા થઈ ગયા છે. અને લીકર સ્કેમ પછી કેજરીવાલની જે થોડી ઘણી પણ ઇમેજ બચેલી કે ભાઈ પ્રમાણિક રાજકારણી છે, એ પણ એમના મતદારો સમજી ગયા છે આ વાતમાં પણ દમ નથી. અને એટલા માટે જ આમ આદમી પાર્ટી પર માટે પણ કપરા ચઢાણ છે. પણ આ એક તક ભાજપ માટે તો છે, પણ કોંગ્રેસે પણ હું માનું છું કે કોંગ્રેસના નેતાઓએ પણ સમજવું જોઈએ કે આમ આદમી પાર્ટીની ચુંગાલમાંથી એમણે નીકળવાની જરૂર છે. ઇન્ડિપેન્ડન્ટલી ભલે એકવાર હારી જાય, પણ એમના કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થશે તો ભવિષ્યની ચૂંટણીમાં એમને ચાન્સ રહેશે. તો અને એ તો રહેશે જ. જી પણ એ સમજશે ક્યારે સાહેબ? હમ અજય માકને જ્યારે કહ્યું અને આ એફઆઈઆર થઈ હમ આમ આદમી પાર્ટીને હમ હમ તે એફઆઈઆર થઈ એનું પાછળનું કારણ જ એ હતું કે કોંગ્રેસને એક વર્ગ બહુ સ્પષ્ટપણે એ વાત માનવા માંડ્યો છે કે આપ સાથે મળીને ચૂંટણી નહીં લડાય, આપ સાથે મળીને આપણે ચૂંટણી લડીશું તો બાવાના બારે બાર બગડ્યા જેવી વાત થશે, બધું બગડશે આપણું. એના કરતા હારી તો જવાના જ છીએ, તો પછીથી થોડીક સીટો સ્વમાનભેર લડીને આપણે શા માટે તેની ઉપર જીતવાનો પ્રયત્ન ન કરવો? અને ભાજપની ત્યાં તકલીફ એ છે સાહેબ કે જુઓ, અત્યારે આમ આદમી પાર્ટીમાં આતિશીને મુખ્ય પ્રધાન બનાવ્યા છે અને અરવિંદ કેજરીવાલ પોતે બહુ મોટો ચહેરો છે. દિલ્હી માટે અરવિંદ કેજરીવાલ એક બહુ મોટો ચહેરો છે. હવે આવા સંજોગોમાં આમ આદમી પાર્ટીએ તો પોતાના ચહેરા પ્રસ્તુત કરી દીધા. કોંગ્રેસ પાસે અજય માકન જેવો ચહેરો છે, સંજીવ દીક્ષિત જેવો ચહેરો છે. હવે એ જ વિચાર કરો કે જેની માતાને અરવિંદ કેજરીવાલે આટલા બધા જાહેર પ્લેટફોર્મ પરથી જલીલ કર્યા, શીલા દીક્ષિત, એ સંદીપ દીક્ષિતને કેજરીવાલની પાસે જઈને ઉભા રહેવું પડે છે. તો એ કેટલો વખત સહન કરવાનો? એટલે ત્યાં એ ચહેરો છે. પણ ભારતીય જનતા પાર્ટી પાસે ત્યાં આગાડી કહેવા માટે, પ્રોજેક્ટ કરવા માટે કે આ અમારા આવતા ચીફ મિનિસ્ટર હશે, એવો કોઈ ચહેરો હજુ સુધી ભાજપ મેદાનમાં લાવ્યો નથી કે છે નહીં, કે હજુ એ લોકો અસમંજસમાં છે કે કોને પ્રોજેક્ટ કરવા. કેમ કે જ્યાં સુધી જો અર્બન સેન્ટર છે દિલ્હીની વિધાનસભા 70 બેઠકો છે, પણ મોટા ભાગની બેઠકો અર્બન બેઠકો પર છે. અને ભાજપે ગયા છેલ્લી ચૂંટણીમાં જેમાં ભાજપને 6 બેઠકો જ આવી હતી, એમાં પણ આ જ ભૂલ કરી હતી. મુખ્યમંત્રીનો ચહેરો કોઈ રજૂ નહોતું કરી શક્યા લોકો. એટલે અને આ વખતે છે ને ત્યાં રિસર ખુલ્લી ચર્ચાઓ દિલ્હીમાં તો ચાલી રહી છે કે બરાબર છે, ભાજપને એ જ છે કે આ બંને અલગ અલગ લડશે, બંનેના વોટ વિખેરાઈ જશે, તો અમારો જે વોટ છે તે બધા બંને કરતા વધારે છે અને અમે જીતી જઈશું. સીધું ગણિત તો એ બેસે છે. પણ ભાજપની તકલીફ એ છે કે એમની પાસે કોઈ ધુરંધર ચહેરો પ્રોજેક્ટ કરેલો નથી. હવે તમને બહુ સાચી વાત કહું તો નેશનલ મીડિયા ઉપર ઘણા લોકો આ વાતની ચર્ચા જ કરતા હોય છે કે ભાજપનું ટ્રમ્પ કાર્ડ કયું, કે શું ભાજપનું ટ્રમ્પ કાર્ડ સાચા અર્થમાં ટ્રમ્પ કાર્ડ હશે? કેટલાક લોકો એમ કહે છે કે સ્મૃતિ ઈરાની સદંતરપણે રાજકીય એમાંથી બહાર છે, અત્યારે બહાર રાખવામાં આવ્યા છે એમને. દિલ્હીની ચૂંટણીના દોઢ મહિના પહેલા એને સડનલી દિલ્હીના સીએમ તરીકે પ્રોજેક્ટ કરાશે. કેટલાક લોકો એવું માને છે કે નુપુર શર્માને પ્રોજેક્ટ કરાશે. મોટે ભાગે એ મહિલો ચહેરો હશે. એનું કારણ એ કહેવાય છે કે આ બાજુ જો આતિશી હોય, કેમ કે અરવિંદ કેજરીવાલ સામેના કેસીસ પૂરા થવાના નથી, એટલે આતિશી રહેશે આપનો ચહેરો. હવે આવી સ્થિતિની અંદર કોઈ ધુરંધર મહિલાને તમે ઊભા રાખો કે પછી બાંસરી સ્વરાજ છે, અત્યારે લોકસભાના જે MP છે, સુષ્મા સ્વરાજના દીકરી, એટલે આવા કોઈ ચહેરાને જ્યાં સુધી હું તો XYZ મને જે ખબર છે તે 3-4 નામો આપું છું કે નુપુર શર્મા હોઈ શકે, જે સંપૂર્ણપણે હિન્દુત્વવાદી છે. પણ અઘરું છે હિમાંશુભાઈ એ નુપુર શર્માનું, કારણ કે જે નરેન્દ્ર મોદીએ જે રીતે હમણાં એક ટીવી ડિબેટની કોઈ ચર્ચામાં એમને કંઈક જે સ્ટેટમેન્ટ કર્યું હતું, એને કારણે ઇન્ટરનેશનલ પ્રેશર આવ્યું હતું અને એમને હટાવ્યા. તો ત્યાર પછી એવું કોઈ ઘટના નથી બની કે ત્યાર ફરીથી પછી પણ ઘણો સમય જતો રહ્યો. નુપુર શર્માને સંપૂર્ણપણે બાકાત કરી દેવાયેલા હતા નહીં, એ બરાબર છે, ભાજપની કેડરમાંથી. પણ હવે શી ઇઝ કમિંગ બેક. નરેન્દ્રભાઈ પોતાની ઇમેજ બાબતે બહુ કોન્શિયસ છે આ બાબતે ઘણા વખતથી. એટલે હવે એ તો એટલે નરેન્દ્રભાઈ કોન્શિયસ છે, પણ એ જે કતારવાળો જે ઇન્સિડન્ટ બની ગયો અને કતારના કહેવા ઉપર જે રીતે નુપુર શર્માને વિડ્રો કરી લેવામાં આવ્યા, તેને પણ વખત વીતી ગયો છે. એ વાત બરાબર અને છે. ત્યાર પછી નુપુર શર્માને કમબેક કરવાનું કહેવામાં આવી રહ્યું છે. શી ઇઝ બીન ટોલ્ડ. હિમાંશુભાઈ, બીજી એક વાત એ છે તમે કે આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેના સંબંધો હમણાં જે તણાવપૂર્ણ થયા છે, એની અસર જે આ ફેબ્રુઆરીમાં રિઝલ્ટ શું આવશે એના ઉપર ઇન્ડિયા ગઠબંધનની એકતા કેટલી ટકી રહેશે એ બહુ અગત્યની છે. એટલે આ ચૂંટણીઓ એટલા માટે પરિણામો
જે મહારાષ્ટ્રની ચૂંટણી પછી મહાવિકાસ આઘાડી ને અંદર હવે તડ પડી જ ગઈ છે અને લાંબો સમય ચાલવાનું જ નથી. ત્યાં એ લોકો પોતાની બધા ભાજપમાં ચડાઈ જશે કે એનસીપી વાળા પેલા શરદ પવાર વાળા અને અજીત પવાર સાથે આવી જશે અને ઉદ્ધવ ઠાકરે વાળા પેલા પેલી શિવસેના સાથે ચાલ્યા જશે, એકનાથ શિંદેની શિવસેના સાથે. એ જ રીતે આ દિલ્હી વિધાનસભાની ચૂંટણી નક્કી કરશે કે ઇન્ડિયા ગઠબંધન નું જે જોડાણ છે એક કેટલું લાંબુ ટકશે. વિક્રમભાઈ, દર્શકોને એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે આવતા વર્ષે 2025ની સાલમાં ખાલી 2 જ ઇમ્પોર્ટન્ટ ચૂંટણીઓ છે. બરાબર એક છે આ દિલ્હીની, જે ફેબ્રુઆરીમાં, અને ત્યાર પછી જૂન મહિનામાં આવશે બિહારની ચૂંટણી. અને દિલ્હીની અસર તમને બિહાર પર પણ વર્તાવાની છે. બરાબર છે, રાઈટ. ગયા વખતે તો 75-78 સીટો કોંગ્રેસને આરજેડી વાળાએ આપી હતી. બરાબર, રાઈટ. પણ આ વખતે જો દિલ્હીનું પરિણામ વિપરીત આવશે તો બહુ સ્પષ્ટપણે દેખાઈ આવશે કે કોંગ્રેસને ત્યાં બી બહુ નાના ભાઈ બનીને રહેવું પડવાનું છે. એટલે ઇન્ડિયા ગઠબંધન તો લાંબે ગાળે ટકે એવું દેખાતું નથી. સાચી વાત. ઓકે હિમાંશુભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.